આ તો બંધ થાય કે છૂટે તો બાર જોયેલા 2 વખત વર્ષોથી પરિવાર બનાવે છેલ્લો દાવ બધા આવ્યા હતા અને હંમેશા આપની વચ્ચે સારા નરસા પ્રસંગે આવવાનું થાય છે અને જ્યારે અહીં આવ્યા ત્યારે કીધું અને કે એમોબા અહીં એક કમ્યુનિટી હોલનું કહીને ગયા હતા પણ ટર્મ પૂરી થઈ ગઈ હતી અને એના લીધે રહી ગયો હતો ત્યારે તમે આપ સૌએ કીધું ત્યારે ધારાસભ્ય તરીકે મારી પહેલી ગ્રાન્ટ આવી એમાં અહીં જે બાનું કીધેલું હતું ને પૂરું કર્યું ને આજે એનું ઉદઘાટન કર્યું સારું બનાવ્યું અમુક તમે ઘરના હોય બધા ઉમેર્યા હશે અને તમારો અમારો આનો આ પ્રેમ બન્યો રહે નાના મોટા કોમ્પિટિવ કરવા માટે તમે અમે ભલાઓ અમારાથી બનતું છે હંમેશા કામ કરવાની અમે કોશિશ કરી છે હજી પણ કરતા રહીશું અને આનો આ પ્રેમ જળવાય એવી જાગેશ્વર મહાદેવને પ્રાર્થના કરું છું અને એક સરસ મજાના તળાવના કિનારે મંદિર છે અને અહીં ગામ લોકો ભેગા થઈને હંમેશા શ્રાવણ માસની અંદર શિવ ઉપાસના કરતા હોય છે એટલે શિવ આપ સૌના ઉપર આશીર્વાદ રાખે એ વાત કરી આપ સૌને રામ રામ મળવા માટેનો મોકો આપ્યો અને એમની ગ્રાન્ટમાંથી સરસ મજાનો કોમ્યુનિટી હોલ બનાવ્યો એવા ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ રાજપૂત, ભાઈ શ્રી આંબાભાઈ, ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ, ભાઈ શ્રી પ્રધાનભાઈ, આપ સૌ ગામના વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો. ભાઈ શ્રી ગુલાબભાઈએ કહ્યું કે મા બોલેલા હતા અને એ પેટા ચૂંટણી જીત્યા ત્યારે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને સરસ મજાનો હોલ બનાવ્યો. દેવોના દેવ મહાદેવના આશીર્વાદ આપ સૌને મળે. વચન પૂરું કરવું એ બહુ અઘરું છે. જ્યાં સુધી રાજકારણી તો છાપ પાછી અમારે બધાની એવી કે જ્યાં સુધી ઉદઘાટન ના થાય ને ત્યાં સુધી અમારી વાત ખાચી કોઈ ના મળે. થશે કે નહીં થશે અને જિંદગી પર કોઈ 1 રૂપિયો ના આપ્યો હોય તમને બધાને કહેવા આવે બોલીને ગયા પણ તો તમે આટલા વર્ષ શા માટે પાડી દઈએ? જે તમને બધા કહેવા આવે કે ગઈને ગયા થઈ નથી કરવા વાળા એમને તો કોઈ દાડો કર્યું ના હોય એ તમને કહેવા આવે. અને કોઈ પણ ધાર્મિક કામ થતું હોય એમાં હર હંમેશા એકાબીજાની કાયમી મદદ રહેતી હોય અને તે તમારા બધાના ટેક્સના પૈસા હોય એ જ સંસદની ગ્રાન્ટ હોય કે ધારાસભ્યની ગ્રાન્ટ હોય લોકોના હિતમાં ધાર્મિક કામો માટે વપરાતી હોય છે. આબાભાઈએ અને ભાઈએ ખૂબ સારી વાત કરી. શ્રાવણ મહિનાનો આજે અમાસનો દિવસ છે. આવતીકાલે શ્રાવણ મહિનો મને લાગે આવતીકાલ પૂરો થાય. આવતીકાલે શ્રાવણ મહિનો પૂરો થાય છે. આખો મહિનો તમે ધાર્મિકતા અને શિવ ભક્તિ સાથે વિતાવ્યો તો શિવને પ્રાર્થના કરજો કે આ ગામમાં ભાઈચારાની ભાવના જળવાય, એમના આશીર્વાદ મળે. અને શિવે આપણને એક સરસ મજાનો પ્રેરણા પૂરી પાડી છે કે સમાજમાં, કુટુંબમાં, ગામમાં, હગાવાલામાં, માનવ જાતમાં ગમે ત્યાં સારું થતું હોય તો બધે ઝેર પીવું પડે તો સારા માણસો અને સજ્જન માણસો એ પી લેવાનું. એટલે ઝેર એટલે કયું સહનશીલતાનું, ક્યાંક જતું કરવાનું, ક્યાંક ભેગા બેહાડવાનું. ઝેર એટલે કોઈ રિજેન્ટ દવા કે મમરી નથી પીવાની. ભગવાને એવું કીધું છે દેવોના દેવ મહાદેવે કે સારું થતું હોય એમાં સારા સજ્જન માણસોએ એની ભૂલ ના હોય છતાં પણ સારું થતું હોય તો કે ભાઈ મારી ભૂલ નથી છતાં સ્વીકારું છું, એ ઝેર પીધું કહેવાય. અને એ પ્રમાણેની ભાવના આ માજલપુરા ગામમાં સૌના તમારા બધા આપણા બધામાં રહે એ શબ્દ સાથે અહીંયા અમને પણ બોલાવ્યા. દેવરાદેવ મહાદેવજીના દર્શન કરવાનો મોકો આપ્યો, આપ સૌને મળવાનો મોકો આપ્યો
એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.